गुड मॉर्निंग, जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागवा आव्या से 9 ने अमे जो हीरामण करा बैठा। हाँ मैं जराक नाख दियो રીંગણાનો ઓરો અને દહીં મિર્ચી અટાણમાં હીરામણમાં મોજ છે હોય તો અટાણમાં કાચું મોયરું મમ્મી પણ મને છે ને એમ કહું કે એમ જેમ તેમ ના ભાવે આમ થોડું બધું ભેગું જોઈએ ડુંગળી છે કોબી છે મરચાં કટકીયા દહીં મરચાં વાળી તો હાલો હે ને હીરામણ કરી લઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો હાલો બધા હીરાવી લે પછી વળી કામ ઉપાડી હા હીરાવીને મારે બનાવવા છે મમરાના લાડવા કયું છે ને મીંદડું છે બેઠું તું જો કેવું બેઠું બોરા ઉપર હમણાં હાલ એ મીનુ હાલો તો છે ને વાગી ગયા છે 4:30 અને આ બાજુ કામકાજ ચાલે છે તબેલા ચોખા કરવાનું અને બળ નાખવાનું ગમે એટલી બળ નાખો હોય ભીનું રહેવા દઈએ નહીં નહીં તો હજી ફૂલ પાવર છે આપણે દહીંના દળ લીધા મમ્મી જો વારતી જાય અને મોરમર ને જસ્મીન ને જયદીપ બે નાખતા જાય જસ્મીન કદાચ છે ને વા નાખે છે ને જયદીપ આઈ નાખતો જાય જો બળની ઢગલી હવે એટલી કરે એવડો મોટો ઢગલો હતો જરાક રહ્યો ને જો વાદરા થયા ને જો તડકો છે ને હાવ જરાય છે જ નહીં અને બે ભાઈ બળ નાખે છે જો છે ને જસ્મીન ભાઈને નાસ્તો કરો જાય પાછા વાળી મમરાના લાડવા બનાવ્યા થઈ રહ્યા હતા પાછા બનાવ નાખ્યા કોથરી પડી હતી ને અડધીકથી અને આપણે નાસ્તો કરી લીધો છે એ પનુડી અને હવે ભૂકો બસ હમો કરવો છે એમ કામકાજ જ તો છે જરાય તડકો નથી જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું હા તે તો ખાઈ લીધો ખોટા બોલામી ખાધો તઈ કેવો જોવે જો તો મોરલાનો એક લાડવો દ્યું મને મમરાનો જયદીપને કે દઈએ જયદીપ ખાય છે હવે એને હામ ધ્યાન રાખીને બેઠો તો લાડવો જો મસ્ત લાડવા છે ને અત્યારે મોટા બનાવ્યા છે અને શું કહેવાય ખીહરને તો હજી કેટલી વાર હોય તો અમને ખબર નથી એ નહીં ખાવા દઈએ એને ખાઈ લીધો છે મેં ખાધો ને તો એ દે શેરું તોડાવી ગયો તો ઓલો લોક હે ને એ કઈ ઉરી જાય ને તો એ કાઢીને ભાગે લોક એ શેરું માંડવી ખાવી તારે માંડવી ખાવી છે હાલો બધા છે ને ચર્ચા વિચારણા કરે છે કિમણું ભરવું ના મારી મમ્મી ચડી ગઈ ઢગલા માથે આ કડ છે ને એ એટલી કાપવી જો આ બધા જા નીકળ હાવ પોલો પડ્યો નીકળો હાલો તો વાગી ગયા છે 12:30
અને બપોરા કરી લીધા ને વ્લોગનો હે બીજો દિવસ. આ મહિનામાં આપણે ને બહુ છેલ્લો ડિસેમ્બર મહિનો છે અને વ્લોગમાં બહુ કાપ આવે છે, કારણ કે ઘેરે ને ઘેરે પછી કાયમ તો કન્ટેન્ટ શું હોય ને આ બધા આડાવડા હોય તે કોઈને ટાઈમ ના હોય વ્લોગ બનાવવાનો. હું એકલી બનાવતી હોઉં તો જસ્મીનભાઈ ને જયદીપભાઈ બે પાણી વારે છે. આગળ આવશે બપોરા કરવાના. અમે ખાઈ લીધું સૂકી ભાજી રોટલા ને રોટલી ને એવું હતું જ તો. અને જો ભેહુંને નાખી દીધું હોય તે ખાઈને બેસી ગયું ભૂરીની. મારા એરી ઝડપવાળા હોય એ કાંઈ ખાઈ લે અને આ બધા એથી ખાય છે. જો તો હાલો ઘડીક વાર પોરો ખાઈ લઈ અને પાછા વળી હંચે બેસી જઈએ. આપણે હીવવાનું કામ આલે હમણાં ધીરે ધીરે હમણાં 2-3 દિવસથી ટાઈમ ના જડતો હીવવા બેસવાનું. પાછું વળી ચાલુ કર્યું. અને આજ આપણે આ નવું જે તેલ કાઢ્યું ને એ બધું ગોઠવવાનું હતું. આરિયામાંથી ગોઠવી દીધું અને ઓલા બધા જે જૂના ડબ્બા છે એ ઉપર લઈ લીધા છે. અને ફ્રીજ અહીંયા હતું એ અહીંયા લઈ લીધું, કારણ કે આપણું જીરું વેચાઈ ગયું ને જગ્યા થઈ ગઈ છે ખાલી. તો એવું બધું કામકાજ હતું આજનું. અને કાંધી ચડાવવાની હતી, જો એટલી સૈડી છે, થોડીક થારી ઘટે છે એ આપણે ચાલુમાં ઉતારી લીધી. એક જ કાંધી ચડાવી અહીં હવે તા. અને બધું મસ્ત જો ગોઠવી દીધું. આપણો ફોટો જો હવે છે ને ઓલો થવા માંડ્યો છે અહીંથી. આવા ફોટા હોય ને બહુ રીએ નહીં. ચોમાસું જાય ને એટલે એમાં ભેજ લાગી જાય. અને આ બધા છે મારા મમ્મીના કરિયાવરના, જો કેવા મસ્ત છે. વેલકમ. અને દાદાને એને અહીંયા ફોટા મસ્ત સાફ કરીને રાખી દીધા. પણ આ ફોટા છે ને થોડોક ટાઈમ થાય ને ચોમાસું જાય ને ત્યાં ઓલા થવા માંડે તરત. હું જો કેવી લાગુ જીનકુડીક. જો હે ને ઘણો બધો આગો છે. હજી આ બધા બ્લાઉઝ સિવાઈ ગયા ને ફિટિંગ કરવાના છે. હાલો તો વાગી ગયા છે 3:45 અને અમે જઈએ છીએ વાડીએ. હમણાં શરદી મટતી જ નથી. જેવી શરદી મટે ને પાછી થાય. તો જય હિ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ધાણા મેથી વાળી લઈ આવી, બેગ દી લઈ આવી. કાયમ તો વેત ના આવે. અહીંયા પાસે છે તો કાયમ વેત ના છે, નજીક પણ નથી વેત આવતા. અને આજ ઠાવકું તવ્યું પડ્યું કા એ હાલો કીધું છે ને લઈ આવી ધાણા મેથી તો વળી. જો કાચા બોર આવ્યા કોક. એવું છે? હા મેં કીધું કા બોર એટલા બધા દેખાતા નથી, થોડાક જ છે. બોરોલ બોયડીમાં આવ્યા, આમાં એક એમ નથી. આ બોયડી તો ફૂલ આવે. આ કે ઓલી પ્રથમ ની હે ની મોર હવે બહુ દેખાતા નથી. અને મમ્મી જોઈ લ્યો મેથી બીટવા કેમ બાકી ઓલું ડબલું લીધું. જબલા નહોતા મુલાક છે. જયદીપ કઈ ખમું કરે છે, ગુંદરીમાં પાણી હાલે છે. અને એક આડિયો પી ગયો, એક આડિયો બાકી છે. જો જયદીપ છે ને જરાક દેખાય. હમણાં મૂંડ શર્ટ થઈ જાય. એવું પારી ઉપર ઉભો નકર દેખાય એમ નથી. હેઠો ઉભો જો, હેઠો ઉપર જરાક જ દેખાય. આ ક્યારામ પાણી જાય છે. તેડકો છે ને તી કે વેલેરું પાઈ દઈ જા. આ ક્યારામ જીરું જોવા તો અમે કીધી ને નથી ગયા. 2 વાર કે એમ કંઈક ગયું તો જીરામ વાવ્યા પછી ટાઈમ જ નજર તો જવાનો. પરવા જેવું નથી અવાજ જીરું. આમ આવઠું થયું હતું ને એટલે જો કવડી ધાણા ભાજી થઈ ગઈ. હમણાં મનીએ ફૂલ ઉઘડવા. આપણે આ જમીનમાં ધાણા કડકડ હામાં થાય. જો આ થાય ને તો બતાવશું. કમ મેથી તો બહુ છેટી રહી ગઈ, ગારો થઈ ગયો આ બધામાં. તોય મેથી લેવા તો જાઉં છે. પારી ઉપર વહી જાજો હાટે. મેથી વગર હાલે નહીં ભાઈ. રોટલો અવાર તાજી મુહૂર્ત કર્યું જ નથી રોટલો બનાવવાની. એમને 3 વાર લઈ ગયું કા મેથી, 3-4 વાર. વાહ, બુકે થઈ ગયું તૈયાર. હા એમને જ રાખજો, મોરવી હેલી પડે. ના તોડી લ્યો હજી. મોટા પાંદવાળી લેવાય, ઝીણા પાંદવાળી. પછી શું હોય કામ જાણી. પ્રથમ મોટા પાંદ હોય ને પછી ઉપર ઝીણા કેમ મંડે થવા.
ઠીક એમાં ધાણા આવે કા. હાલો તો હે ને છાઈ વડલાને જ આપણે હે ને વ્લોગ એન્ડ કરી દઈએ. મસ્ત મોટો બધો વડલો હે, બહુ જૂનો હે, ઘણા વર્ષ થઈ ગયા. જીનકા હતા ને તે દૂરનું તમને સાંભળે એને મોર તો કેટલા વર્ષ ન હોય તો આપણે ખબર નથી. તો હાલો હવે હે ને સાથે આપણે વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.